તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી। યજ્ઞેશ દવે ગઠબંધન મુદ્દે બંને પક્ષોને આડહાથ લીધા અને કહ્યું કે બંને પક્ષના નેતાઓને ખબર જ નથી કે કરવું શું છે। માંગરોળના ગઠબંધન અંગે બંને પક્ષના નેતાઓ અજાણ હતા। ગઠબંધનની જાણ થતાં સ્થાનિક કક્ષાએ ગઠબંધનની વાતો કરવા લાગ્યા। ભાજપ પર જનતાને ભરોસો છે, તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો કે હમણાં આવી છે, બાકી કોંગ્રેસ અને બીજા ઘણા પક્ષો ઘણી જગ્યાએ ગઠબંધન કરી અને લોકસભાની ચૂંટણી લડતા હોય છે, વિધાનસભાની ચૂંટણી પણ લડતા હોય છે। છતાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક એટલા માટે પડતો નથી કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે શરૂઆત થઈ અને વિકાસની રાજનીતિ ગુજરાત બાદ આખા દેશે સ્વીકારી છે અને વિકાસની રાજનીતિની સામે કોઈ પણ પક્ષ એકલો લડે કે એ લોકો અલગ થઈને લડે કે ભેગા થઈ લડશે, એનાથી ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારને ફરક નથી પડતો કે કોઈ મતદારોને પણ ફરક નથી પડતો। મતદારો પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે।